વીર બાળ દિવસ નિમિત્તે વડોદરા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ માટે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાહસ અને શૌર્ય થકી દેશ અને ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર સાહેબજાદા જોરાવરસિંહજી અને ફતેહસિંહજીના બલિદાન દિવસ પર વીર બાળ દિવસ મનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહ્વાન કર્યું હતું। જેના ભાગરૂપે આજે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ નિમિત્તે કર્ણાવતી મહાનગરના ભાજપના પ્રભારી સંજય પટેલ દ્વારા ભાજપ વડોદરા મહાનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ માટે વ્યાખ્યાનનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના નવા નમો કમલમ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ભાજપ વડોદરા મહાનગરના મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જોરાવરસિંહ અને ફતેહસિંહ એ બંને 6 વર્ષ અને 9 વર્ષની ઉંમર હતી અને છતાં પણ તેમણે એ મુઘલ શાસકના કોઈ પણ દબાવમાં આવ્યા સિવાય એમને જ્યારે દિવાલમાં જીવતા ચણી લેવાનો હુકમ કરવામાં આવ્યો અને એમને જીવતા જ્યારે ચણવામાં આવ્યા તે છતાં પણ એમણે સહેજ પણ વિચલિત થયા વગર પોતે શહીદ થઈ ગયા। એને ઇતિહાસના પાનામાં લખાયેલો આ વિષય હતો, પરંતુ સમાજ જીવનમાં એની એટલી બધી જાગૃતિ નહોતી। કદાચ શીખ ધર્મના લોકો પૂરતી જ એની જાણકારી હતી। આ શહીદીની વાત સમગ્ર દેશના લોકો જાણે અને સમગ્ર દેશના યુવાનો એમાંથી પ્રેરણા લે, દેશને રાષ્ટ્રને સમર્પિત થવા માટેનું કામ ભવિષ્યમાં પણ જળવાઈ રહે એ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ 26 નવેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના ભાગરૂપે આજે સમગ્ર દેશની અંદર વીર બાળ દિવસ ઉજવાઈ રહ્યો છે અને આપણા બંને બાળ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર દેશ તરફથી કરવામાં આવી રહ્યો છે। સમગ્ર દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી વીર બાળ દિવસની ઉજવણી 26મી ડિસેમ્બરે કરવાનું શરૂઆત કરવામાં આવી છે। પંજાબના એક પ્રાંતના 2 શહજાદાઓ 7 વર્ષ અને 9 વર્ષની ઉંમરે શહાદતને વરેલા છે। એમના માનમાં એમની શહીદી એ અમર રહે અને એમના માધ્યમથી બાળકોને પ્રેરણા મળે માટે આ વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા મહાનગરમાં માનનીય શ્રી સંજયભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ખંભાત, એમના મુખ્ય વક્તા તરીકે આજે આ કાર્યક્રમમાં પધાર્યા છે। વડોદરા મહાનગરમાં એમનું સ્વાગત કરીએ છીએ। વડોદરા મહાનગરના નવીન કાર્યાલયનો આ સૌથી પહેલો જાહેર કાર્યક્રમ છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે વીર બાળ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, ત્યારે સૌ કાર્યકર્તાઓનું પણ આજે સ્વાગત કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।